તો જનરલી 30 વર્ષની ઉંમર બેસ્ટ ગણાય છે ઓસ્ટિયોઆર્થ્રાઇટિસના પ્રિવેન્શનના સ્ટેપ। સાંધાનો ઘસારો એટલે કે ઓસ્ટિયોઆર્થ્રાઇટિસ જે પહેલા મોટી ઉંમરે બહુ કોમન હતો, પણ હમણાં નાની ઉંમરમાં પણ સાંધાના ઘસારાઓ જોવા મળે છે। કાર્ટિલેજ જે હોય છે તેમાં ઘસારો થાય છે અને ઘસારાના કારણે જે બે બોન છે તે એકબીજા સાથે ઘર્ષણ અનુભવે છે। આ ઘર્ષણના કારણે જે પેઇન થાય તેને આપણે કહીએ છીએ સાંધાનો ઘસારો। એ જાણવું જરૂરી છે કે કેટલી ઉંમરથી આપણે પ્રિવેન્ટિવ સ્ટેપ્સ લઈ શકીએ છીએ ટુ પ્રિવેન્ટ ઓસ્ટિયોઆર્થ્રાઇટિસ ઇન ધ ફ્યુચર। તો જનરલી 30 વર્ષની ઉંમર બેસ્ટ ગણાય છે ઓસ્ટિયોઆર્થ્રાઇટિસના પ્રિવેન્શનના સ્ટેપ્સ લેવા માટે। જો ફેમિલી હિસ્ટ્રી હોય એટલે કે જીનેટિકલ કોઝ હોય ઓસ્ટિયોઆર્થ્રાઇટિસનો તો 25 યર્સથી તમે પ્રિવેન્ટિવ સ્ટેપ્સ લેવાના શરૂ કરી શકો છો। પ્રિવેન્ટિવ સ્ટેપ્સની વાત કરીએ તો પહેલા આવે છે કે વજનનો ઘટાડો કરવો જરૂરી છે। જો વજન વધારે હશે તો તે ઘૂંટણ ઉપર ડાયરેક્ટ પ્રેશર આપવાનું કામ કરશે, એટલે પહેલા તો વજન ઘટાડો। બીજો ઓપ્શન છે કે દરરોજ એક્સરસાઇઝ કરી શકો છો, એમાં વોકિંગ, સ્વિમિંગ અથવા તો સાયકલિંગ કરી કે તમે જોઈન્ટ ફ્રેન્ડલી ફૂડ લઈ શકો છો, એટલે કે વિટામિન ડી અને કેલ્શિયમ રીચ ફૂડ લઈ શકો છો, પ્રોટીન રીચ ફૂડ લઈ શકો છો અને એન્ટી ઇન્ફ્લામેટરી ડાયટને ઇન્ક્લુડ કરી શકો છો। નેક્સ્ટ સ્ટેપ છે કે તમે જો સ્પોર્ટમાં ઇન્ટરેસ્ટેડ હો તો ઇન્જરી ના થાય તેનું ધ્યાન રાખી શકો છો। નેક્સ્ટ સ્ટેપ છે કે તમે યોગા કે સ્ટ્રેચિંગ કરી શકો છો। એન્ડ લાસ્ટ સ્ટેપ છે કે તમે તમારા પોસ્ચરનું ધ્યાન રાખી શકો છો। મૂવમેન્ટ ઇઝ અ મેડિસિન ફોર ધ ઓસ્ટિયોઆર્થ્રાઇટિસ। જો તમે આ સ્ટેપ્સને ડિટેલમાં જાણવા માંગતા હોય તો તમે મને ડીએમ ઓસ્ટિયોઆર્થ્રાઇટિસ કરી શકો છો, હું તમને ડિટેલમાં તેના વિશે જણાવીશ। નેક્સ્ટ વિડીયોમાં આપણે જોઈશું કે જો કોઈને ઓલરેડી ઓસ્ટિયોઆર્થ્રાઇટિસ પ્રેઝન્ટ છે તો હવે તે શું કરી શકે છે જેનાથી તેમના દુખાવાની અંદર રાહત મળી શકે છે।